નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 17મી ઓગસ્ટ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। અને મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતમાં સૂર્યનો મઘા નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં નવું નક્ષત્ર હવે ભૂક્કા બોલાવશે। ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને મિત્રો તમે અંત સુધી જાણી લેજો, કારણ કે રાજ્યમાં રજાની મજા બગડી શકે છે। વરસાદી માહોલ, જન્માષ્ટમીના મેળા તો રાજ્યના કેટલાક ભાગોની અંદર મેઘરાજાએ મેળાની મજા બગાડી છે। અત્યારે હવે પછી ગુજરાત હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોને લઈને ભારેથી ભારે વરસાદની આપી દીધી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર મિત્રો અત્યારે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને છેલ્લી 5 કલાકોની અંદર જેમાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ નજીક આવતા તમે જોઈ શકો છો ગુજરાત ઉપર, જેમાં કચ્છના કેટલાક વિસ્તારોની અંદર તો વીજળીના ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે ભારે વરસાદ। ઉત્તર ગુજરાત, કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી માંડીને મિત્રો કહી શકાય તો મધ્ય ગુજરાતમાં પણ જેમાં તમે જોઈ શકો છો મિત્રો ઉત્તરીય પૂર્વના જેમાં અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગર, ઈડરના પંથકોમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ચૂકી છે। આ તમામ અપડેટો જાણતા પહેલા મિત્રો તમે જો અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર મેઘરાજા આજે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ આપશે તેની સંભાવના અંગેની માહિતી મેળવીએ તો મિત્રો તમે જોઈ શકો છો હજુ ગુજરાત રાજ્યની અંદર જેમાં આગામી કલાકોની અંદર દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, રાજકોટથી લઈને જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો જેમાં આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ભારે સંભાવના જોવા મળી રહી છે। મિત્રો થઈ જાજો તૈયાર, કારણ કે ચોમાસાની ધરી પણ જાણે ગુજરાતને ધમરોળશે। ગુજરાત તરફ અત્યારે વરસાદી સિસ્ટમ એકાએક આગળ વધી રહી છે। ઉત્તર ભારતના ભાગો તરફથી ચોમાસાની ધરી અત્યારે રાજસ્થાન લાગુના આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ ખસતા જેના કારણે ગુજરાત રાજ્યમાં મિત્રો 17 ઓગસ્ટથી માંડીને અત્યંત ભારે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં છોતરા કાઢશે। રાજ્યમાં અત્યારે મિત્રો 4 ઇંચથી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીથી આગળ વધીને ગુજરાતના વાતાવરણની અંદર આવી રહી છે। અત્યારે મિત્રો હવામાન વિભાગે પણ દક્ષિણી ગુજરાત, મુંબઈના કોંકણના દરિયાઈ કાંઠે એક નબળી અપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે। રાજ્ય ઉપર અત્યારે 3 વરસાદી સિસ્ટમો જોવા મળી છે, જેની અસરોના કારણે મિત્રો કહી શકાય કે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જેમાં તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। વરસાદી વાદળોની સાથે ઊંચા મોજા ઉછળતા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તેવી સંભાવના રહેલી છે। આ સાથે મિત્રો જો વાત કરી તો ભારે પવનો ફૂંકાવાની સંભાવના પણ રહેલી છે। ઘરની બહાર નીકળતા પહેલા તમારા વિસ્તારમાં જો મિત્રો તમે ગાજવીજ થતી હોય તો ઘરની બહાર ન નીકળતા, કારણ કે રાજ્યની અંદર આ વખતે વરસાદનો બીજો રાઉન્ડ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે શરૂ થશે। અત્યારે ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો, જેમાં અત્યારે વરસાદી સિસ્ટમ જાણે આગામી કલાકોની અંદર ગુજરાતને જાણે બરાબરનું ધમરોળી નાખે તે પ્રમાણનું ચારેય દિશાઓ તરફથી ગુજરાત ઉપર વરસાદી વાદળો પણ આવી રહ્યા છે। સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અત્યારે કચ્છથી માંડીને ઉત્તર ગુજરાતથી માંડીને તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગો માટે આજે મિત્રો બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ભયંકર વરસાદની સંભાવના। મિત્રો આપણે જોઈશું હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। આગામી 3 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે, જેમાં મિત્રો જો વાત રહી તો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ સાથે પોરબંદર, રાજકોટ અને બોટાદ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે। વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં તે મિત્રો અતિ ભારે આજે
આજનો દિવસ છે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે ઉત્તર અને પૂર્વ ગુજરાતના ભાગોની જો વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે પંચમહાલ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે અને ડાંગ લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ। તો મિત્રો ઓરેન્જ એલર્ટ આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર જાહેર થયું છે એમના વિશે વાત કરીએ તો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે છોટાઉદેપુર, નર્મદા અને દક્ષિણ ગુજરાતના ખાસ કરીને મિત્રો નવસારી, વલસાડ અને દાદરનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે। પરંતુ ગણતરીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 8 થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ છે ગુજરાતમાં છોતરા કાઢશે। ગુજરાતમાં મિત્રો પૂરની આગાહી પણ સામે આવી છે। અંબાલાલ પટેલે મિત્રો કહ્યું છે કે આ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં પૂરની આગાહી છે। નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે। એવી જ રીતે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો સુધી અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ પહોંચતા દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે લાગી ચૂક્યું છે રેડ એલર્ટનું સિગ્નલ। હવે પછી મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ સંભાવના મિત્રો રહેલી છે। જેવા મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદ પડશે। અને મિત્રો ગુજરાતમાં હવે ખાસ કરી મિત્રો સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે। આ સાથે મિત્રો 20 તારીખના રોજમાં તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। તો ઘણા બધા વિસ્તારોની અંદર પણ અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે। ખાસ કરી મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો એની ઝડપ 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો આવી રહ્યા છે। જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં ભારે પવનો, વાવાઝોડા સાથે વરસાદની પણ સંભાવના સામે આવી રહી છે। 21 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળશે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં વરસાદ છે જોવા મળશે। 22 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે, મોરબી છે, જામનગર છે, આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો તમે અત્યારનું હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આપણું ગુજરાત અહીંયા છે। આ બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે સ્ટોફ લાઇન લંબાયેલી છે। વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ઘેરાયેલો છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો અત્યારે ગુજરાત એકદમ હાલ મિત્રો સંતા ગયું હોય તેવા હવામાન સમાચાર છે। કારણ કે મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં મેઘરાજા અત્યારે ફરી એકવાર કોપાયમાન થયા છે। ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવશે। ગુજરાતમાં મેઘ તાંડવ થવાને લઈને, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને લઈને ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સતત સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ચૂક્યો છે। ગુજરાતમાં ઘણા બધા ગામો આજે પાણીમાં ડૂબતા હશે। ગુજરાત આખું થઈ જાજો એલર્ટ। ગુજરાતમાં મિત્રો ફરી એકવાર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને ખાસ કરીને મિત્રો કહી શકાય કે ગુજરાતમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘરાજા આજે છે એ મન મૂકીને વરસવાના છે। આ સાથે મિત્રો તમે GFS મોડલના માધ્યમથી જાણી શકો છો અત્યારે ગુજરાતની હવામાનની પેટર્ન કઈ રીતની છે અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર શું ખરેખર વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ જે કોકણના દરિયાઈ કાંઠે પહોંચી છે એ વરસાદી સિસ્ટમ સતત સક્રિય થતાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રીતસરનું મેઘ તાંડવ શરૂ થશે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। અને મિત્રો આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું હશે કે જે ખાસ કરી મિત્રો અરબસાગરના દરિયા અને બંગાળની ખાડીમાંથી બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના બંને વરસાદી સિસ્ટમના ભાગરૂપે છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે। સૌથી વધારે જો મિત્રો ખતરો હોય તો ગુજરાતના દક્ષિણ ગુજરાત, આ સાથે સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છ લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમનો છે ત્યારે હાલ ખતરો જોવા મળી રહ્યો છે। ખતરનાક મિત્રો આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો આ વર્ષ 2025ના આ ચોમાસાને લઈને પણ ક્યારેય ન કરી હોય એવી આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં રીતસરનું ઘણું બધું છે ડૂબતું હશે એવા હવામાન સમાચાર છે। આ સાથે ઉત્તર ગુજરાત, પાકિસ્તાન અને રાજસ્થાન લાગુના વિસ્તાર તરફ પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનશે જે અપર એટ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોને છે એ અસર કરી શકે છે। મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 21 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠે એ વરસાદી સિસ્ટમ છે આમનામ જોવા મળી છે। પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર આ વરસાદ
વરસાદી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં 100% વિસ્તારોની અંદર છે મિત્રો એક સાથે સાર્વત્રિક વરસાદ પડી શકે છે અને આ સાર્વત્રિક વરસાદમાં મિત્રો 4 થી લઈને 7 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો કહી શકે કે આ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં જેમાં તમે જોઈ શકો છો 24 થી લઈને જે 26 તારીખનો જે સમયગાળો છે એ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ આ વાવાઝોડાની અસર છે ખૂબ જ વધારે જોવા મળવાની છે. એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર આ છે. આ તમે નકશો જોઈ શકો છો કઈ રીતે વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતને ધમરોળીને ફરીથી એકવાર ઉત્તર દિશા તરફ આગળ પણ વધી શકે છે. હવે મિત્રો આપણે જાણીશું, તમે જોઈ શકો છો એ રીતે આ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે ગુજરાત તરફ અત્યારે કાળા ડિબાંગ વાદળવાળી વરસાદી સિસ્ટમ છે સતત સક્રિય થતી હોવાના કારણે ગુજરાતમાં અત્યારે મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો લખપત લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે રાપર લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે. હવે પછીના દિવસોની અંદર મિત્રો માત્ર ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર જ નહીં પરંતુ પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે વરસાદની ખૂબ જ ભારે સંભાવના જોવા મળી છે. અને મિત્રો કાળા ડિબાંગ વાદળવાળી વરસાદી સિસ્ટમ અત્યારે દ્વારકાના ઘણા બધા ભાગોને છે એ ખાસ કરીને મિત્રો પૂરની આગાહી પણ આપી શકે છે કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાથે અરબ સાગરના માધ્યમથી આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતથી લઈને અત્યારે બંગાળની ખાડી સુધી છે આ વરસાદી સિસ્ટમનો સ્ટોફ લાઇન છે એ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમાં વરસાદી સિસ્ટમ છે એ થોડીક પણ હજુ નબળી પડી શકે છે અને હજુ પણ મિત્રો આગામી દિવસો સુધી બ્રેક પણ મારી શકે છે. પરંતુ આ વરસાદી સિસ્ટમ અત્યારે ખૂબ જ પ્રચલિત બની છે અને ગુજરાતમાં વાવાઝોડું છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. એવા મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગરના દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે. મિત્રો આજે 17મી ઓગસ્ટ એટલે કે મિત્રો આજે સૂર્યનો મઘા નક્ષત્રની અંદર પ્રવેશ થશે અને મિત્રો મઘા નક્ષત્રનું વાણ ડેડકો છે મિત્રો ડેડકો ડ્રાવ બોલ છે તો ગુજરાતમાં રીતસરનું આજે જળબંબાકાર, ગુજરાતમાં આભ ફાટશે. ગુજરાતમાં ફરી એકવાર પૂરની આગાહી સામે આવી છે. પૂરની આગાહી સામે આવતા જ ગુજરાતમાં મિત્રો NDRF અને SDRFની ટીમોને પણ હાલ પૂરતી તૈનાત કરવામાં આવી હોય એવા હવામાન સમાચાર છે. જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના માત્ર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત, ઉત્તર કચ્છ લાગુના વિસ્તારને પણ ધમરોળી શકે છે. પાકિસ્તાનમાં હજુ પણ મિત્રો પૂરની અત્યારે ચેતવણી છે જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 18 તારીખના રોજ ગુજરાતમાં થોડીક વરસાદી સિસ્ટમ છે નબળી પડશે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે વરસાદ ખેંચાઈ શકે છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો ગયો અને 19 તારીખના રોજ તમે જોઈ શકો છો ફરી એકવાર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે. ઉપરાઉપરી મિત્રો ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વર્ષ 2025નું ચોમાસું હજુ પણ ઘણું લાંબુ ચાલી શકે છે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 19 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ અને ખાસ મિત્રો જો હવે આપણે વાત કરીએ તો જે રીતે લો પ્રેશરવાળી જે વરસાદી સિસ્ટમ અને સ્ટોફ લાઇનો જે ગુજરાત તરફથી આગળ વધી રહી છે એટલે મિત્રો આ સ્ટોફ લાઇનો છે અત્યારે અરબ સાગરના દરિયામાં ખૂબ જ અત્યારે પ્રચલિત છે. આ સાથે મિત્રો એક લો પ્રેશર છે અત્યારે મધ્ય ભારતના ભાગો તરફ બન્યું હોય એવા હવામાન સમાચાર છે. એના કારણે ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા અત્યારે જોવા મળી છે. અને મિત્રો 21 તારીખ 20 તારીખના રોજ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના જે ઘણી બધી વરસાદી સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળશે. અમુક વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફથી, અમુક મધ્ય ગુજરાત તરફથી અને મધ્ય ભારત તરફથી ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ સાફ કરી શકે છે. એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહી છે. કોની આગાહી સાચી પણ એ જોવાનું બાકી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 3 કલાકમાં તો અત્યારે ભારે વરસાદની સંભાવના છે પરંતુ અત્યારે જે રીતના મિત્રો મોડેલ ડેટા સામે આવી રહ્યા છે, એનાલિસિસ સામે આવી રહ્યું છે કે કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળ્યો હતો બપોર પહેલાં. પરંતુ મિત્રો અત્યારે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન એક સ્ટોફ લાઇન છે એ દેવભૂમિ દ્વારકાથી લઈને કચ્છ લાગુના વિસ્તાર સુધી છે પસાર થતાં અત્યારે વાતાવરણીય તો અસ્થિરતા જોવા મળી છે. જેમાં દેવભૂમિ દ્વારકા આજુબાજુના વિસ્તાર છે, સલાયા છે, જામનગર છે, આ સાથે ભાણવડ લાગુના વિસ્તારની સાથે સાથે રાજકોટ છે, ગોંડલ છે, જસદન છે, ચોટીલા છે, આ સાથે મિત્રો બોટાદ લાગુના વિસ્તારની સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની અત્યારે સંભાવના જોવા મળી છે. અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો પણ સક્રિય થયો છે, બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે. અને મિત્રો અત્યારે તમે જે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. હવે મિત્રો આપણે જાણીશું કે આ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી રેન અને ઠંડર વિશે કે જે રીતે અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે અને અરબ
સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો અને જે રીતે મિત્રો નક્ષત્ર ચેન્જ થવાની સાથે ગઈકાલે મિત્રો જન્માષ્ટમીનો મેળો હતો, મેળાની મોજ પણ મેઘરાજાએ બગાડી છે. ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો 3 ઇંચ સુધીના તો હળવાથી મધ્યમ વરસાદ પડી ચૂક્યા છે. નદી નાળાઓ પણ છલકાની છે, પરંતુ 19 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે અરબ સાગરના માધ્યમથી આગળ વધતી જોવા મળી છે. હજુ પણ બંગાળની ખાડીમાં અત્યારે એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે. આ વરસાદી સિસ્ટમની અસરો છે ગુજરાતના વાતાવરણમાં થતી જોવા મળવાની છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે. મિત્રો ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ છે હવે કોપાયમાન થયા હોય એવા હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રીતસરનું ગુજરાત છે ડૂબતું હશે. ગુજરાતના સામાન્યથી હળવા વરસાદની આગાહી નહીં, પરંતુ અતિશય ભારે વરસાદ છે ગુજરાતમાં છોતરા કાઢશે. ગુજરાતમાં મિત્રો પૂરની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ છે આ ઓગસ્ટ મહિનામાં જોવા મળશે. કચ્છ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો કે હજુ પણ કોક એવા પણ આગાહીકારક છે કે જેમના દ્વારા અત્યારે અશોકભાઈ પટેલે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં હજુ પણ મિત્રો વરસાદ છે એ થોડોક વિરામ લેશે, યુટર્ન લેશે. ચોમાસું કંઈક મિત્રો બંગાળની ખાડીવાળી એકાએક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં જ હોતું હોય એવું અત્યારે જે વરસાદી પાણી જોવા નથી મળવાનું, પરંતુ મિત્રો આ જે મઘા નક્ષત્રની અંદર જે વરસાદ પડે છે અમૃત તરીકે ગણવામાં આવે છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ અત્યારે વરસાદની આગાહી સામે આવી છે. કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ અત્યારે મેઘરાજા છે કોપાયમાન થયા હોય તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જોઈએ તો અત્યારે કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો તેમાં મિત્રો વાત કરીએ તો ભાવનગર છે, સોનગઢ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે પાલિતાના આજુબાજુના વિસ્તાર છે, પાલિતાના આજુબાજુના વિસ્તારની સાથે ધોધમાર વરસાદ. અને ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો જસદન છે, રાજકોટ છે, ચોટીલા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ભાગો છે કે ત્યાં અતિશય ભારે વરસાદની સંભાવના છે. હજુ પણ મિત્રો એક વરસાદી સિસ્ટમ નહીં, પરંતુ ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી હોવાના કારણે તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 વરસાદી સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો તરફ અને ખાસ કરીને મિત્રો દક્ષિણ અને પૂર્વ ભારતના ભાગો તરફથી આવી રહેલી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે. આ સાથે મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગો તરફ બની રહેલી વરસાદી સિસ્ટમ છે એ પણ જો યુટર્ન લઈને નીચે આવશે તો ગુજરાતમાં પણ આજે ભારે જળ હોનારત સર્જાય શકે છે. ગુજરાતમાં મેઘ તાંડવ થવાને લઈને પણ હવામાન સમાચાર છે એ સામે આવી રહી છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પર પાણીના ગરકાવ થશે અને હવે પણ ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર આભ ફાટે, મેઘ તાંડવ થાય, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો તરફ છે વરસાદની ખૂબ જ અત્યારે આગાહી સામે આવી રહેલ છે. આમ મિત્રો લાંબા ગાળાની આગાહી પણ તમે સાંભળી છે કે મિત્રો હજુ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ ગુજરાતમાં નિર્માણ થઈ ચૂક્યું છે.